વાતું કરવાની મજા આવે। એક ભાભા આવેલા જતા હતા વાડીમાંથી નાગ રસ્તામાં હામો મળ્યો, ભાભાને કઈડ્યો તો ભાભાને કઈ ફેર ન પડ્યો। નાગને એમ થયું અમારી નાઈટમાંથી ઝેર વહી ગયું કે માણા લોઢાનો થઈ ગયો અને ફેર કા ન પડે કાંઈ, એટલે એને એમ થયું કે બીજો ડંખ મારું બાકી પાડી દઉં। નાગે જોરથી મહેનત કરીને તાકાતથી બીજો ડંખ માર્યો તો ભાભાએ શિવાજી બીડી જગાવીને ખળ 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 દાંત મીંડો કાઢો। નાગને એમ થયું કે હવે ત્રીજી વખત ડંખ મારવો છે, જો ફેર ન પડે તો આપણે કડવાનું મૂકી દેવું। નાગે જોરથી બળ કરીને ત્રીજી વાર ડંખ માર્યો, બાબાએ ગોઠણથી પગ નોખો કર્યો, મૂળે લાકડાનો પગ ચડાવ્યો ખોટો। નાગ આમ ફોન ચડાવીને બેઠો, બાબાએ પગનો ઘા કરીને નાગની બોડી ભોઈ નહીં। એમ ઘણી વાર રાયડું નાખીને આપણી વાતો કરતા હોય કે આવું આપણું ગામ ને આવી આપણી પેઢીઓ, નવા આપણા ઇતિહાસ જોઈએ એવો પડકારો જોઈએ એવો આકલો ન મળે તો અમને એમ થાય કે માણા બેઠો એ લાકડાનો બેઠો છે કે અમારામાંથી કલા વહી ગઈ, આમાં ફેર કા ન પડે કાંઈ। હા, ફેર પડવાનો એને 1 મિનિટમાં ફેર પડી જાય। નકર અમુક હોય જાડી સાંભળીના ગંગાને કાંઠે જાય, એમાં લાકડી બોડે, પછી એમ કે ભાઈ નાવું હોય તો એટલી વાર લાગે પણ નથી નાવું લ્યો। હવે નો નાવું હોય ને તમે કરીએ શું લ્યો, એની પાસે ગમે એવી વાતો કરી તો ફેલ જાય। વાતો કઠણાય નહીં, ઘણી વીક તાળીઓ કાળજા ફફડે, રાત ગઈ કાળીઓ મરી ગયા ઢોર, પછી રહ્યું બે શાળીયું, કાન કોરા થયા વેસાઈ ગઈ વાળીયું, પછી રાત દી રૂધાણા હોટલના બાકડે, ભૂખમાં પડપડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે, કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયના વખતમાં દીકરીઓ વરે નહીં, ખંડેરા ભીતને ગાય કોઈ કરે નહીં, હળીને કાંઈ લોટ હળે નહીં, બળીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાવડા તરે નહીં, જતી જોગીના સિર કોઈ હરે નહીં, કપાડે ઢીલા ધડા કોઈ કરે નહીં, આય કોઈ આવે નહીં, મોતથી મરે નહીં। ત્યાં કદાચ જીવ રેડી દો તો એને ફેર ન પડે। ફેર પડવો હોય ને ટૂંકમાં 1 મિનિટમાં અથવા 1 સેકન્ડમાં ફેર પડી જાય એવી સાહિત્યની પરંપરાની અને મર્દાનગીની હું કાયમ માટે વાતો કરતો હોય। આપણું સાહિત્ય આપણને ઘણી બધી વાતો ભૂતમાં આવી, શિક્ષણમાં સુધારા વધારા કર્યા અને આપણને આપણી સંસ્કૃતિથી છેટા કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। આપણી બાજુમાં પરબના અમરમાને આપણા વિસ્તારના લોકો ઓળખે, પણ આજુબાજુમાં ગુજરાત કાઠિયાવાડ બહાર તમે જાઓ એટલે પરબના અમરમાને કોઈ ઓળખતું નથી। આપણને બધાને ખબર છે આખો વિશ્વ એના નામનો દિવસ ઉજવે, પણ મધર ટેરેસાને સારા કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી હતી? પરબના અમરમાને વાંચ્યા પછી। મધર ટેરેસાને આખી દુનિયા ઓળખે, પરબના અમરમાને કોઈ ન ઓળખે। આનું કારણ બીજી વાત, ભગવાન રામ સબરીના હેઠા બોર ખાય નહીં, બોર ગમે એમ તો ખાધા જેવી વસ્તુ છે, ગમે એમ તો ફળ છે ખવાય, ભલે હેઠા હતા પણ ચલાડાના આપા દાના ઘોડી લઈને જતા હોય, એક દીકરીના માથે ઉંદરીથી હોય, વગડામાં રોતી હોય અને આપા દાના ઘોડીમાંથી ઉતરીને નીચે દીકરીને પૂછક બાપા રો કા? તો બાપુ મારી માથે ઉંદરી થઈ, મારા પરિવારવાળા મને મૂકી ગયા, મને છેટેથી ખાવાનું આપે, હું ખાઈને થાળી ખેંચી દઉં એટલે લઈને પાછા વ્યા જાય કે બેટા આ ઉંદરી મટે નહીં? તો કે બાપુ કોઈક કાળું કૂતરું આવીને જો માથે જીભના લબરકા મારે, મારી ઉંદરી છાંટે ને તો ઉંદરી મટે। કે કાળા કૂતરા નથી આવતા કે બાપુ આમાં ગળવાળા પાણી લગાડ્યા।